સામાન્ય રીતે લોકો ટ્રેનમાં અપડાઉન કરી નોકરી કે ધંધાના સ્થળ પર પહોંચતા હોય છે, પરંતુ મુંબઈથી એક એવો ચોર ઝડપાયો કે જે મુંબઈથી ટ્રેનમાં બેસી અમદાવાદ ચોરી કરવા માટે આવતો હતો. ગાયકવાડ હવેલી અને કાલુપુર વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી ગરફોડ ચોરીના કિસ્સાઓ વધ્યા હતા. પોલીસની તપાસમાં આરોપીના ફિંગરપ્રિન્ટ મળી આવતા પોલીસે આ ફિંગરપ્રિન્ટને મેચ કરી મુંબઈથી ચોરને ઝડપી પાડ્યો છે. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી સફી મુસ્લિમ વિસ્તારને ટાર્ગેટ કરતો હતો અને ચોરી કરવા માટે વહેલી સવારે મુંબઈથી ટ્રેનમાં બેસી અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ઉતરતો હતો અને ત્યારબાદ કાલુપુરના આસપાસના ગીચ વિસ્તાર ધરાવતા તે બંધ મકાનને ટાર્ગેટ કરી ચોરીને અંજામ આપતો હતો. અગાઉ અમદાવાદ શહેરમાં 3 અન્ય જગ્યાએ પણ ઘરફોડ ચોરી કરી હતી, જેમાંથી 2 જગ્યા ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી હતી અને 1 જગ્યા કાલુપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી હતી. અને આ 3 ઘરફોડ અનડિટેક્ટ હતી, જે આ આરોપીની પૂછપરછ દરમિયાન ડિટેક્ટ થઈ હતી. આ ઉપરાંત આ આરોપીએ મહારાષ્ટ્રમાં આશરે 34 જેટલી ઘરફોડ ચોરીઓ કે અન્ય ચોરીઓ કરી છે અને રાજકોટમાં ધોરાજીમાં પણ એક ઘરફોડ ચોરી કરી છે, જેમાં એ પકડાઈ ગયો હતો.